ક્લિનિંગનું કામ કરતો હતો, સાફ સફાઈ માટે જતો હતો, મહિને 7,000નો પગાર, ઝૂંપડામાં રહે છે. એને આરોપી બનાવવાનું શું કારણ ખાસ? એ તપાસ દરમિયાન અમારા જે છે એ વધારે ધ્યાન આપી શકે છે અને એ બાબતે ખુલાસો કરી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પૂછપરછ કરવામાં આવી, તેની પૂછપરછમાં કેવી વિગતો નીકળી છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લાવવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલુ છે. એમના જોડેથી બેંકની વિગતો મળી છે. બેંકના અલગ અલગ જે બેંકની માહિતી મેળવ્યા પછી એ બેંકમાંથી કેવા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે એ માહિતી આગળના દિવસોમાં વધારે પ્રકાશ ફેંકી છે. અત્યારે હાલ તો એક જ સીએ છે, મહેતા છે, બસ એનાથી વિશેષ બીજી કોઈ સેન્ટ્રલ એજન્સીઓને ઇન્વોલ્વમેન્ટ માટે કઈ સૂચના કે એવું કઈ છે? યસ, જીએસટી, સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ અને બીજી અન્ય એજન્સી છે એ એજન્સીનું કામ અમારું ચાર્જશીટ થાય પછી એ એજન્સી આવી શકે છે. સાહેબ, સામાન્ય રીતે જોવા જઈએ તો એજન્ટોને મોટી ગાડી આપવાની એક આમાં સિસ્ટમ જોવા મળી છે કે જે વધારે રૂપિયા લાવે એ લોકોને આપવાની, પણ મયુર ગઢવી દ્વારા અહીંયા મહાઠગ જે આવ્યો છે, ભૂપેન્દ્ર ઝાલાને બે ગાડીઓ ભેટ આપવામાં આવી છે, એ પ્રકારની પણ એક વાત છે. તો શું છે એ પ્રક્રિયા? જે પૂછપરછ ઇન્વેસ્ટિગેશન અધિકારી છે અને એ ઇન્વેસ્ટિગેશન આધારે અમે કહી શકીએ અત્યારે કેવી ગિફ્ટ આપવામાં આવતી હતી, કોના દ્વારા કોને ગિફ્ટ આપેલી છે, એ વિશે હું વધારે નહીં કહી શકું. એક ગ્રોમોર આખું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એ પણ ભૂપેન્દ્ર ઝાલાએ પરચેસ કરેલી છે. એની સામે કોઈ કાર્યવાહી થશે? કારણ કે ત્યાં હજારો છોકરાઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને એમનો અભ્યાસ પણ ચાલુ છે. વિદ્યાર્થીઓને ચિંતા છે કે અમારા અભ્યાસનું શું થશે? ગ્રોમોર બાબતે ત્યાર સુધી કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરવામાં આવ્યું. ગ્રોમર કેવી રીતે ખરીદવામાં આવ્યું છે, કેવી રીતે ત્યાં ભાગીદારી છે કે પોતાની જ છે કે અન્ય કોઈની છે, કેવી રીતે પાર્ટનરશિપમાં હતી કે પોતાની સ્વતંત્ર હતી, એ બાબતે હજુ કંઈ ખ્યાલ નથી. ગ્રુપ અને ભૂપેન્દ્ર ઝાલાની કેટલી સંપત્તિ છે, ક્યાં ક્યાં છે અને શું કાર્યવાહી કરવામાં આવી શકે છે આ સંપત્તિ? ગુજરાતમાં તમામ જગ્યાએ અમારી ઓફિસમાંથી એક લેટર સબ રજિસ્ટ્રારને જશે અને જે પણ સ્થાયી મતલબ ઇમૂવેબલ પ્રોપર્ટી છે એ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિને ન વેચાણ કરે એ બાબતે અમે તમામને જાણકારી આપી દીધી છે. તમામ બીજી જે એજન્સી છે બેંક સિવાયની, CDSL, NSDL, કે જ્યાં શેર માર્કેટ અને પાન કાર્ડના આધારે અને આધાર કાર્ડને આધારે જે પણ ઇન્ફોર્મેશન અમને મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી નથી આવ્યા, પણ એ ધીરે ધીરે આવશે. નહીં, હજુ તો બેંક એકાઉન્ટની ડિટેલ અમારી જોડે આવે, બેંક જોડેથી માહિતી માગીશું અને એમાંથી અમને ખબર પડશે કે એમાં કોણ ઇન્વેસ્ટ કરતા હતા, રોકાણ કરતા કોણ હતા, અને એમનું અમે સામેથી જરૂર જણાશે તો સામેથી અમે કોન્ટેક્ટ કરી અને નિવેદન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે ક્રિકેટ સાથે સંકળાયેલી વ્યક્તિઓ રોકાણ કર્યું એવી કઈ વિગતો સામે આવી? અત્યારે હાલ સુધી નથી મળી મને માહિતી. આનું ઓછા સમયમાં આખું જે ગ્રુપ એનું મોટું થયું, એમાં કોઈ લોકલ પોલીસનું ઇન્વોલ્વમેન્ટ કેવું કઈ સામે આવે છે અત્યાર સુધી? કારણ કે એના કેટલાક વિડીયો પણ એવા છે કે એની સાથે પાયલોટિંગ કાર અને એસ્કોર્ટ વાળી કાર હોય ને એવી લઈને જતા હોય ને વચ્ચે ગાડીમાં જતો હોય, પ્રકારના વિડીયો પણ એને સોશિયલ મીડિયા પર મૂકેલા છે. સોશિયલ મીડિયા મેં જોયું નથી એટલે બાબતે હું કંઈ નહીં કહી શકું, પણ લોકલ પોલીસ ઇન્વોલ્વ છે કે કેમ, કે પોલીસ અધિકારી કે કર્મચારીઓ રોકાણ કરે છે કે કેમ, એ અમારે બેંક ડિટેલ આવ્યા પછી બેંક ડિટેલના આધારે અમે કહી શકીશું. અત્યારે કહેવું એ આગોતરું હશે. 6,000 કરોડ રૂપિયાનો પ્રથમ દિવસે આપણે 2-3 દિવસની તપાસ થઈ છે. આ આખો વધ્યું છે, ઘટ્યું છે, શું તમારી તપાસમાં શું લાગે? બે એકાઉન્ટની ડિટેલ અમને જે તે દિવસે જ મળી ગઈ હતી, તો એમાં 175 કરોડ રૂપિયાની હતી જ, અને અત્યારે હવે માહિતી જેમ બેંક એકાઉન્ટની વિગતો અમને મળી રહી છે એમ અમે માગીશું, અને બેંક એકાઉન્ટની વિગત આવે પછી 100% આમાં આંકડો વધશે.
તમે સોશિયલ મીડિયાની ના પાડી પણ એક સોશિયલ મીડિયામાં એક સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ એક વિડીયો આવ્યો છે અને એમાં ક્યાંક ને ક્યાંક એકના ડબલ અને ડબલના 4 ગણા થાય છે એ પ્રકારની એમની માહિતી છે એ પ્રકારની પણ વાત કરતા હોય એવો છે. તો એ તપાસમાં ક્યાંક ને ક્યાંક કોઈ મદદરૂપ એમાં તમે લેશો? જરૂર પડશે તો અમે સામેથી કોન્ટેક્ટ કરી અને તપાસમાં મદદરૂપ થશે તેવી તમામ બાબતોનો ઇન્વેસ્ટિગેશનમાં તપાસમાં અમે એનો સમાવેશ કરીશું. સર કોઈ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ કોઈ રાજકીય નેતાનું પીઠબળ એવું કંઈ? અત્યાર સુધી અમારી જોડે એવી કોઈ જ ડિટેલ નથી કે અમે એમ કહી શકીએ કે આમનું ઇન્વોલ્વમેન્ટ છે. અત્યારે અમારી જોડે જે માહિતી છે એ ડેટા સ્વરૂપે છે, તો એ બાબતે કહેવું થોડું વહેલું હશે. ઓકે સર.